બોલો સદગુરુદેવ રમેશ્વર હરિર સાગર દેવની જય અવતારણ ભોજલતી સત્રિકમ સાહેબની સતકોડીદાસ બાપા ગમપોજની પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર તો સદગુરુની કરુણા થકી આઉપન્યું નિરમળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તોરિયા પદે રહે નિરંતર ધ્યાન તો ધ્યાન મૂલમાં ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમાં ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા સકલ તીર્થ સંતોના ચરણે નિત્ય ગુરુજીને ધ્યાન રે સર્વે સાધનનું મૂળ એક જ ગુરુ ચરણમાં જાઉં રે સકલ તીર્થ સંતોના ચરણે સકલ તીર્થ સંતોના ચરણે નિત્ય ગુરુજીને સર્વે સાધનનું મૂળ એક જ ગુરુ ચરણમાં જાઉં રે સકલ તીર્થ સંતોના ચરણે મધ્ય સાયરમાં એના અમારા અટવાયું રે મધ્ય સાયનમાં સકલ તીર્થ સંતોના ચરણે નિત્ય ગુરુજીને જાઉં રે સર્વે સાધનનું મૂળ એક જ ગુરુ ચરણમાં જાઉં રે સકલ
સકલ તીરથ સંતોના ચરણે આ ભળ ભળતો અગ્નિ જ્યાં લાગે બાળે જ્યાં ત્યાં ભળ ભળતો અગ્નિ જ્યાં લાગ્યો બાળે જ્યાં ત્યાં ગુરુ કૃપા વરસાદ ગુરુ કૃપા એ વરસાદ અગ્નિ કેમ બોલાવું રે સકલ તીરથ સંતોના ચરણે નિત્ય ગુરુજીને સર્વે સાધનનું મૂળે કરજો ગુરુ ચરણમાં જાવું સકલ તીરથ સંતોના ચરણે આ ઘોર અંધકાર છાઈ રહ્યો છે દીવડીએ કેમાં જવાનું ઘોર અંધકાર ક્યાં એ છાઈ રહ્યો છે ગુરુ સૂર્ય ઉદય વિના ગુરુ સૂર્ય ઉદય વિના મિટ ઘોર કેમ ગાવું રે મિટ કેમ ઘોર ગાવું રે તીરથ સંતોના ચરણે નિત્ય ગુરુજીને જાવું રે સર્વે સાધનનું મૂળે ગુરુ ચરણમાં જાવું રે સકલ તીરથ સંતોના ચરણે ધન્ય ધન્ય ધન સદગુરુ મળ્યા ધન્ય ગુરુ ગુણ ધન્ય ધન્ય ધન સદગુરુ મળ્યા ધન્ય ગુરુ તીરથ સંતોના ચરણે નિત્ય ગુરુજીને સર્વે સાધન મૂળે કજ છે ગુરુ ચરણમાં જાઉં સકલ તીરથ સંતોના ચરણે
અનંત બ્રહ્માંડોની કલ્પનાએ પરમાત્માની જે અખિલ બ્રહ્માંડ સૃષ્ટિ કહેવાય, એમાં અનેકવિધ કુદરતે રચના કરી. પણ જેમ માથી વિખૂટું પડેલું બાળક બીજા કોઈ વાનાથી રડતું બંધ થતું નથી, એમ જીવ પોતાના નિજ ઘરે પહોંચ્યા વિના સત્ય એ શાંતિનો સંતોષ ન પામતો નથી, પોતાના મૂળ મુકામ ન પામતો નથી. પરમાત્માની સૃષ્ટિમાં અનેક પ્રકારના તીર્થો છે, સ્થાવર અને જંગલ. આપણે હમણાં કુંભનો મેળો થઈ ગયો. હવે કુંભ મેળામાં જે પ્રયાગરાજ કહેવાય પણ એ સ્થાવર તીર્થ કહેવાય. પછી એવા તો બધા 4 ધામ 68 તીર્થ છે, એવા અનંત તીર્થની માંડણી આ જગતમાં છે. પણ એ બધા સ્થાવર તીર્થ કહેવાય. પણ જંગમ તીર્થ કોના કહેવાય? તો આપણા માતા પિતા, આપણા ગુરુ અને અતિથિ, એ 4 જંગમ તીર્થ છે. હવે આપણે જે સ્થાવર તીર્થની માંડણી, પછી આ 4 આપણે પ્રગટ જંગમ તીર્થ, આ બધાનું મૂળ ક્યાં? તો ગુરુનું ચરણ છે મારા બાપ. આ બધા ગુરુના ચરણ બધા તીર્થોની થાપણી થઈ. પણ કયા તીર્થે જવાથી અર્થ સર આપણો? તો પહેલી શરૂઆત પોતાના ઘરથી જ કરાય. અને જો આપણે એક શાસ્ત્ર સંમત વાત સમજીએ તો ગણપતિએ 12ના તીર્થ પૂજવા ગયા હતા, ઘરના તીર્થ ન પૂજ્યા. એને પોતા માતા પિતાની જે પ્રદક્ષિણા કરી તો 33 કરોડ દેવતાઓમાં આગેવાન જે પદ હતું, સ્થાન હતું, એ ગણપતિને મળ્યું મારા બાપ. હવે એને બીજે ક્યાંય જવું પડ્યું ઘર છોડી? બીજો એક દાખલો અનસૂયાનો છે. એને પોતાના પતિનો પરમેશ્વરી સ્થાવર તીર્થ માન્યું ઘરમાં જંગમ. પછીના બીજા તીર્થની કોઈ માંડણી કરવી પડી? એને કઈ વ્રત, નિયમ, ઉપાસના, હાકરિયા ભાખરિયા, ઉભા આડા કઈ હોમાર કરવા પડ્યા? બ્રહ્મા વિષ્ણુ મહેશ એની કોખમાં આવવું પડ્યું મારા બાપ. તો જેને જેને ગુરુ મળ્યા, એને ભગવાન મળ્યા, એને ભગવાન ના ગોતવા પડ્યા. જો સબરીનો દાખલો લઈ રહ્યો આપણે, સબરી ગુરુના ચરણનો અધિકાર પ્રાપ્ત કર્યો, એનું વચન મળ્યું સબરીના, તો ભગવાનને ગોતતા ગોતતા જવું પડે ને કે એ વખતે એ રણમાં, એ જંગલમાં ઘણા બધા આશ્રમો હતા. એ વખતે મોટા મોટા 1008ના બોર્ડ વાળા ઘણા હતા. કોઈ 1.25 લાખ મંત્રના જાપ જપતા, ને કોઈ બિલીપત્ર ચડાવતા, ને કોઈ ઘણું બધું યજ્ઞ કરતા, ઘણા પ્રકારના એ સમિત બધા હોમ હવન કરતા, બધું ઘણું બધું કરતા, કોઈ સમાધિ કરતા, ઘણું બધું કરતા. પણ ભગવાન ક્યાં ગયા? સબરીના ત્યાં ગયા સીધા. કેમ કે એના ગુરુ મળ્યા હતા, જંગમ તીર્થ મળી. તો બધામાં ગુરુનું ચરણ મુખ્ય બતાવ્યું મહાપુરુષોએ. આ જીવને ઉગરવું હોય ને પોતાના મૂળ મુકામે પહોંચવું હોય, પોતાના શુદ્ધ સ્વરૂપ આત્મ સ્વરૂપને પામવું હોય, તો એવા જ્ઞાની ગુરુનો લક્ષ્ય લેવો પડે મારા બાપ. એવા જ્ઞાની ગુરુનો લક્ષ્ય લેવો પડે. હમણાં દાખલો આપ્યો કે છોકરું એની મા વગર ક્યાંય સાનું ના રહે. બીજા ગમે એટલા ઘોઘરા ખકડાવો તમે, ગમે એટલી શેરીમાં લઈ જાઓ, બહાર લઈ જાઓ, પણ એની મા જ્યાં સાથીએ જાપા, છોકરું સાનું રહી જાય. એમાં મનોરૂપી છોકરાને બીજું કઈ નથી, તો ગુરુનું ચરણ જ હોય બરાબર. એની ભક્તિ રૂપી માં એના આચળમાં લે ને તો આ મનોરૂપી છોકરું સાનું રહે, ન કે એના ઉધામાં 84ના ચક્કરમાં પૂરા થાય વાત નથી. એની તૃપ્તિ નથી થાય.
એનો મનનો ભોગ ભરાયો જ નથી મારા બાપ. બીજા બધા દેવતા તો કોઈ હોખડીથી માના, કોઈ વળી મલિદાથી માન, કોઈ કીર્તિએ માન, પણ આ મનોરૂપી દેવતા રહ્યો નથી કોઈ, બીજા કોઈ ભક્તિ નથી માન્યો. એના ભક્તિનો જ ભોગ, બસ પરમાત્માના નામનો ભોગ જો મળી જાય તો મન વિરામ એવું, તો મન શાંત થયું. અને લગભગ મને જ ઉલાડ્યા. મોટો મોટો જેનો દેવતાનો રાજા કહેવાય ઇન્દ્ર રાજા. ઇન્દ્ર રાજાને કે અજ્ઞાન ઉપજ્યા, ઋષિના ઘરમાં રહ્યા રાત, કે મન સમજ્યા વિના ચમ મન ના સમજો તો ડખે ચડી ગયો ને. એવા બધા રાજા રાવણ કે બધા કેટલાય દાખલા દીધા, પણ ક્યારે પસાડ ક્યારે ખાધી? મન ના સમજ્યા તારો. આ મન મનાવવું હોય, મન સમજાવવું હોય તો ગુરુ ગમ રૂપી, બસ ભક્તિ રૂપી માં પાય લીધો તો મેળ ખાયો. ગુરુચરણ વગર મનનો ભોગ નથી ભરાયો. મન અહીંયા શાંત થાય, કારણ કે મન જગતના કોઈ કર્મ ધર્મમાં મન હમાતું નથી. સકલ તીર્થ સંતોના ચરણે. સંત એટલે શું? સંત કોઈ વેશભૂષા નથી, સંત કોઈ પાછા નથી. આપણે કોને કઈ હિન્દી બોલે ને બાવા હિન્દી ના આપણે સંત કહીએ, મોટી મોટી જટા રાખીને સંત કહીએ, મોટા મોટા આડા નવડા ટીલા કરીને સંત કહીએ, મોટા મોટું કઈક આડું કરતો હોય ને સંત કઈ ટૂંકમાં આપણે જગતની ભાઈ હું મોટા બેર કાપ્યા બીજું ત્રીજું બધું. સંત ના કહેવાય. સંત એટલે જે સત્યના વર્યા છે, સત્ય નામના વર્યા, જેને સતની ડિગ્રી સજીની પાય નામ, એ બધા સંત કહેવાય. અને સંતનું પ્રભાવ શું? હાકરની ઓળખાણ શું? એનું ગળપણ. ભૂલની ઓળખાણ શું? એની સુગંધ. એમ સંતની ઓળખાણ સમાધાન થાય, આપણા મનના સમાધાન થાય, ધોળા ધપાટા મટી જાય. જેના હાચા સંત મળે ને એને કઈ ના કરવાનું રહે, બસ પૂરું થઈ જાય કરવાનું. પછી તે તો ભગવાનનું નામ લે, ભગવાનનો દોડવાનું રહે, એને બે જવાનું. આ નરસૈયાને જયારે હાચા સંત મળ્યા અને આ નામની ડિગ્રી પ્રાપ્ત થઈ તો દોડવાનું કોને રહ્યું? 14 લોકના નાથ ન દોડવું પડ્યું, જ્યાં સાસ વારે આવવું પડતું હતું પાસે પૂછવા. કઈ જોયું હોય કામ કરતો જાય ને કહેતો જાય, હજુ કેજો માણું તો સરખા કામ તો આખું જગત ગોત્યા કરે આખે રખડે રડ્યું, ક્યાંય કોઈનો સપનામાં આવતો નથી ભગવાન, સપનામાં આવતો નથી. જો એટલે મારા બાપ ભગવાનનો પામવો હોય ને એનો જો રાજીપો કરવો હોય તો ભગવાન તો કણ કણમાં અણુ અણુમાં મારા તમારામાં બધા એમ રહેલો. પણ એને ઓળખવાની આંખ છે આપણી માં. આપણને તો બા દેખાય, ભાઈ દેખાય, કાકો દેખાય, ભત્રીજ દેખાય, મામો દેખાય, નાત દેખાય, જાત દેખાય, વાટ દેખાય, ઘાટ દેખાય, રૂપ દેખાય, રંગ દેખાય. ભગવાન ક્યાં દેખાય? આ બધું વાત કરો તો ભગવાન જ છે, કાઢી નાખો બધું. એટલે મારા બાપ ભગવાનને જોવાની આંખ ગુરુગમ દ્રષ્ટિ વિના ભગવાન દેખાતું નથી. વળી આપણે ભગવાનને કરી નાખ્યો, જે અણઘડ ભગવાન છે ને આપણે કરી નાખ્યો આપણા કલ્પનાના કાટમાં, અને એવો ઘડીને મૂકી દીધો ક્યાંય આખો પાછો થાય ને એવો અજળ બમ. બાર બહાર ખાવાય ને એનો નથી દેતા ગમે એવો ભગવાન ના આપણે ચિતરી નાખ્યો, ગમે ત્યાં લટકાઈ દીધો. બજારમાં 10-20 રૂપિયા ભગવાન મળે લ્યો, એવો ભગવાન ના આપણે કરે. વળી જે ભગવાન આખા જગત નો જન્મથી માંડીને માના સ્તનમાં દૂધ મૂકવા વાળો આપણા જન્મ પહેલા, વળી માના ઉદરમાં આપણને 9 મહિના સુધી રાખવા વાળો, રખોલું કરવા આપણને કરનારો, એના આપણે ઘડી. એ આખા જગતનો જમાડવાળો, એના આપણે જમાડી લે ખાતું લે ખા. જે બધા એને હલાવે, ચલાવે, બોલાવે, પીવડાવે, ખવડાવે, બધી ક્રિયા માત્ર આંખનું મટકું એની સત્તા વગર વાગતો નથી.
છતાં એ ભગવાનને કઈ નહીં કરવાનું ને આપણે બધું કરવાનું. ઉલટી આટી થઈ ગઈ. આપણે કઈ નથી કરતા, બધુંય ભગવાન કરે. હવે ભગવાનને એવો આપણે કલ્પના, તું કઈ ના કરીશ અમે કરી, અને આપણે કરીમાં ભલી વાર શું હોય? કે આપણી સમજણ હદ સુધી નહીં. હદમાં જ છે ને આપણું મનુષ્ય દેહ હદમાં. બેહદ કીર્તાર કહાવે અનહદ, સદગુરુ વાણગુરુ ભેદ બતાવે તો અનહદ અપરંપાર. ગુરુ ભક્તો અનહદ સમારા. બેહદમાં કીર્તાર છે અને હદ નામ સંસાર, હદ નામ જીવ. હવે આપણે હદમાં રહીને અનહદ વાળા ભગવાનને જમાડી નહીં જમા. આંટી ઉલટી પડી ગઈ. એટલે એ આંટી ક્યાં ઉકલો? ગુરુના શરણે જઈ તો જાય, તો જાય. પણ કેવા ગુરુ? અનુભવ્યો, વાતોડિયા નહીં, માહિતી જ્ઞાન વાળા નહીં, જેના આત્મજ્ઞાન, જેના અપરોક્ષ જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન નહીં. આ જો તો આ મળે, પણ એ નહીં. જ્યાં હોય ત્યાં આપણે હિમાલય પાસે જાઓ તો શાંતિ મળે, પણ હિમાલયમાં હોય ને કહી દે કે આ રહ્યો હિમાલય. એમ તમારે ક્યાંય નથી જવાનું. જ્યાં સોતા ભગવાનની ઓળખાણ કરાવે એવા ગુરુની જરૂર છે. એવા ગુરુ. તમે આંચું બંધ કર્યું તો ઉગાડ્યું નથી, ને ઉગાડ્યું તો વાંકવી નથી. કોઈ કપડા નથી બદલવા, કોઈ દેશ નથી બદલવા, કોઈ ભાષા નહીં બદલવી, કે બેન મટવું નહીં, ભાઈ મટવું. જેવા છો એવા તાનો ત્યાં ભગવાન મળી જાય. અને ભગવાન હંમેશા ચૈતન હોય, જડ ભગવાન કોઈ દી ના હોય. જડ વસ્તુ શું કામ કરે આપણું? કઈ ગયું એ તો સાધન છે. આપણે ગાડી કરોડની હોય પણ આપણા વગર હાલ. કઈ વસ્તુ જગતની આપણા વગર હાલી રહી. એટલું મારા બાપ બધું ચેતન થી થાય તો ભગવાન જડ હોય. આપણે બધું બનાવેલું જે આપણે મા બાપ પરિવાર પુત્ર આપણને જીવ માત્રમાં બધું ચેતનતા દેખાય, અને ભગવાન જ જડ કોતરી કાર્યો. એટલે પેલી આંટી આ કાઢો બસ. ભગવાન કોઈ દી જડ ના હોય. તો ભગવાન રે ક્યાં? જો બહાર રહેતો હોય તો કોકને મળવો જોઈએ. ગમે ત્યાં કોકને જ કેવું જોઈએ કે મને હિમાલયમાં મળ્યો, કોઈ કે મને અયોધ્યા મળ્યો, કોઈ કે મને મથુરા મળ્યો, કોઈ કે કાશી મળ્યો. એ કદાનો પૂરો હોવો જોઈએ ને. કોઈ કે મેં 4 વેદ વાંચ્યા ને ભગવાન મને મળ્યો. કોઈ એમ કે મેં 18 પુરાણ વાંચ્યા ને ભગવાન મળ્યો. કોઈ કે મેં મોરારી બાપુની 100 કથા સાંભળી ભગવાન મળ્યો. એવો એક પણ દાખલો બતાવો. ભગવાન જેને મળ્યો, ગુરુ મળ્યા પછી એનામાંથી જ ભગવાન મળ્યો. બહારથી ક્યાંયથી નથી ભગવાન મળ્યો. તો ગુરુએ ક્યાં બતાવ્યો? પિંડમાં બતાવ્યો? બ્રહ્માંડમાં બતાવ્યો? ના. ગુરુના દેશમાં ભગવાન કાયમ હિલોડા રહી ગયો. તો ગુરુનો દેશ કયો? આ પિંડ રે બ્રહ્માંડ થી પર છે ગુરુજી, એનો દેખાડો તમને દે. તો પિંડ કહેતા દેહને બાદ કરો. જે નાનામીમાં શરીર પડ્યું એમાં નથી. અને જો ભગવાન હોય તો આપણે નાખ્યા. એક ઠીબડા નાખવાને જતા એ કે ભંગાર વાળો લઈ જશે. અને આમાં ભગવાન જ નાખીએ આપણે ઠેકાળે પાડવાને હરી પડે. બ્રહ્માંડમાં હોય તો વેચાતો મળે કડવા કે જેટલાનો ભગવાન 25,000 નો 50,000 નો લાખ રૂપિયાનો એવો હોય ભગવાન. તમારા છોકરાને વેચવા દો તો વેચ્યો. અને ભગવાનની મૂર્તિની કિંમત કરી આપણે. એટલે મારા બાપ એવો ભગવાન નથી. એની કોઈ કિંમત, એનું કોઈ મૂલ્ય નથી. અમૂલ્ય, અમૂલક. એ ક્યાં રહે? તો કે તમારા શ્વાસામાં રહે. આ શ્વાસાના અંદર ક્યાંક બહાર કહેવાય. જો શરીરની અંદર હોય તો શરીર મરે જ નહીં, અને બહાર હોય તો જે આપણને કોઈ દેખાય ને કે અહીં મૂક્યો, મૂકવો ક્યાં બહાર? તો પિંડ અને બ્રહ્માંડ નો જે હાથો છે એને શ્વાસ કહેવાય. અને એમાં જે બોલી રહ્યો હોય ચૈતન્ય, એ બોલે બીજો નહીં, છે પરમાત્મા પોતે. અજ્ઞાની આંધળો અડગોરીને ગોતે. આ બોલી રહ્યો હોય ને બોલાવનાર, એ જ ભગવાન છે. એના વગર એક પણ ક્રિયા થતી નથી.
હાવ હેલો ભગવાન છે, પણ એનો કાંઠો કરી નાખ્યો અને આમાં કોઈ ધ્યાન નથી એવું. રામાયણમાં રામ ભગવાન થઈ ગયા લાખો વર્ષ પહેલા. એ મોરારી બાપુ કે હવે એની મૂર્તિ બનાવી, એની સોપડી બધું ઘરે લાવી, રામાયણ વાંચી. રામાયણ તો મટતી નથી આપણી. અને આ રામાયણ મટી જાય, રામ ખુદ તખતે બિરાજે એમ છે. રામાયણ નો રામ તમારો આત્મા છે, ભાગવત નો કૃષ્ણ તમારો આત્મા છે. અરે પારબ્રહ્મ પરમાત્મા જે સત્ય પર જે ભૂતેલા વિષ્ણુ ભગવાન તમારો આત્મા. વળી બ્રહ્મા વિષ્ણુ મહેશ એ તો તમારું પડે પડે કામ કરી રહ્યા. રજો ગુણ, સતો ગુણ, તમો ગુણ, 3 ગુણ રૂપે. વળી પંચભૂત જે પંચદેવ કહી એ તમારા સાધન છે. જો પવન, પાણી, પૃથ્વી એ તમારા આધારે. આ દેહ તમારા આધારે નહીં હાલતો. તમે એને જો રાખો એમ રહે છો, એને જેવા શણગાર છો એમ છે. બધું તમારા આધારે છો, પણ તમે ક્યાંક ફાંફે ચડી જાવ. તમે તમને તો ઓળખતા નથી. એટલે આવા આત્માને ઓળખનાર, ઓળખાવનાર ગુરુ મળે તો બાપા આ બ્રહ્મણામાંથી નીકળાયો હોય તો મોક્ષ મુક્તિનો માર્ગ તો જડ્યો. મારા બાપ ત્યાં સુધી તો કુદમ કુદા છો, બધું લારો લાર છો. લગભગ તો હામાં કોઈ આમણા ગોતવા ને આમના વાર આમના ને રહ્યા. ચોકડી પડી હતી બધી જાણતા. ચોકડી એટલે ખોટું. કોઈ આમની લાર, કોઈ આમની લાર, કોઈ. અને જે બાજુ હોય એ બાજુ ને તો આમાં વિરુદ્ધમાં ચાલ્યા બધા. અંબાજી વાળા સામુંડ બાજુમાં જયા, ચોટીલા બાજુ. ચોટીલા વાળા કે અમે આમ હેડે અંબાજી, કોઈ કે અમે આમ પાવાગઢ જઈ. પણ વાંબરા વાળી નો માનો નતો, બધી ડુંગરા વાળી ઘરે આવી જાય. બધા ચારે દિશાની ઘરમાં આવીને હિલોર અમારે એમ છે મારા બા. કારણ કે આ માં એક જ છે. પેલી બધી માના નામ કેટલા બધા. જો અંબા માં, નોખી નોખી માં, બહુચર માં, સામુંડા માં, જેટલી બધી માવડી હોય. અને આ એક જ માં. અને પેલું બોલતા શીખ્યા હતા નામ. તારે માં કોઈ બોલાવ્યું તું જાતે બોલ્યા હતા. અને આ માએ તમને ઉછેરીને મોટો કરે. પેલા માસ્યું, એ માસ્યું કદાચ રૂમાલ લઈને નહીં આવ્યો તો કહું. કદાચ તમે સોંદડ્યું સડા અજાય, પણ એ કોઈ દી કે લાય મારી બોન ના ભાણે નો રૂમાલ લઈને જાઉં. આ માએ મોટા કર્યા આપણે. એટલે આને રાખો તો બધી દેવીઓ રાજી હોય. તો તમારી આરતી પહોંચે, તમારી અગરબત્તી પહોંચે, પૂજાય પહોંચે. તો ડુંગરે સડશે કામના. પણ ઉમરો મૂકીને ડુંગરે જશો તો થાકવાના જ ધંધા, થાકવાના. એટલે પોતાની માં આપણને ઓળખાવો કોણ? આપણો બાપ. આપણા બાપનું નામ કોણ આલે? આપણી માં. એને ખબર આપણો બાપ કોણ. એમ 2 માની જરૂર છે. એક માં આપણી જનેતા, એ આપણા બાપનું નામ આલે, એના નામે આપણા જગતના વ્યવહાર હાલે. અને બીજી માં, ગુરુ રૂપી માં, એ ઈશ્વર રૂપી પરમાત્મા રૂપી બાપનું નામ આલે. અને એ નામથી અજર અમર થઈ જવાય. તો એ નામથી આપણે ન્યાલ થઈ ગઈ જગતમાં. અને એ નામે કમાણી કરી તો મોટી પદ પ્રતિષ્ઠા જગતમાં પૂજ્ય બનો, જયકારા બનો તમારા. આ જેટલા દેવી દેવતા થઈ ગયા, ભગવાનના અવતારો થઈ ગયા, સંતો ભક્તો જેટલા નામ્યા ને, એ બધા કયા નામથી અમર થયા? ગુરુના નામે થયા. એટલે માના કુખમાંથી દેહ આવ્યો અને ગુરુના મુખમાંથી તમારો આત્માનો જન્મ થયો. માના કુખમાંથી જન્મેલો દેહ કોઈ કાળે રહેવાનો નથી, કોઈ કાળે. પછી ભલે બગદાલમ ઋષિનો દેહ હોય, 78 રામા અવતાર વાળો, પણ સતાય દેહ કોઈ દી નહીં રહે. અને ગુરુના મુખમાંથી નીકળેલો કોઈ દી મરવાનો નથી. લ્યો, પેલા જ કેટલા બધા વર્ષ થયા, કેટલો કાળ વીતી ગયો. તો નાના બાળકો ધ્રુવ, પ્રહલાદ, મીરા, નરસિંહ, આ બધાને યાદ કરી આપણે. જો બધાને આ બધા અજર અમર નામ થઈ ગયા, એને ગુરુના નામે આપણે યાદ રાખીએ ટૂંકમાં. એટલે મારા બાપ, સકલ તીર્થનું મૂળ ગુરુનું ચરણ સબાસ. હવે આપણે શોર્ટકટમાં લઈ લઈએ, સમયની અવધિ હ.
એટલે આમાં બીજી લીટીમાં કીધું મધસાયરમાં નાવ અમારા. મધસાયર એટલે આ 84 લાખની માં આપણે વચ્ચે છીએ. જેમ અર્જુન હતો ને એક બાજુ ના એક બાજુ પેલા બેની વચ્ચે કૃષ્ણ સારથી બનીને ઉભા હતા. તારે એને આ જ્ઞાન મૂક્યું હતું. હવે આપણે આ મનુષ્ય દેહમાં રહ્યું ને, જો ગુરુ મળે તો કૃષ્ણે જેમ અર્જુનને જ્ઞાન આપ્યું એવું જ્ઞાન આવે કે અર્જુન તારે કઈ નથી કરવાનું, તારે ખાલી નિમિત્ત બનવાનું, બધું થઈ ચૂકેલું હ, પટ્ટીમાં આવી ગયેલું, નાટક જ ભજવવાનું તારે કઈ નથી કરવાનું, પટ્ટી પર બધું બતાવી દીધું. એમાં બધા પ્રાર્થના કેરજા આપણે કઈ કરતા નથી. મા બાપ હગાવાલા જે કઈ આપણને ધંધા ધફા નોકરી ધંધા બના બધું જે કઈ મળ્યું એ પ્રાપ્તથી મળ્યું હોય, પણ પરમાત્માનું નામ એ પ્રાપ્ત વસાદ મળતું નથી, એ રૂપિયા પૈસાથી મળતું નથી, એ કુટુંબ વાળાથી નથી મળતું, સંપત્તિ વાળા મળતું નથી, ભાજપ કોંગ્રેસ વાળા આપતા. એ તો ગુરુ કૃપા કરે, સદગુરુ કૃપા કરે તો એ નામ પોતાના નિજમાં ઓળખાવે અને શ્વાસે શ્વાસે નામ ભજન કરી એ મોટામાં મોટી ભક્તિ. એનાથી કોઈ મોટી ભક્તિ નથી. ભક્તિ એટલે પરમાત્મા સાથે સંબંધ બાંધવો. જેમ દીકરીનો લગ્ન થાય એના પતિ જોડે, પછી એના પતિ જોડે સંબંધ બાંધે ને, તનથી મનથી તનથી એનું ઘર માંડીને રહે. એના ધણીને પોતાનો માનાય, એના ધણીના હોય ને બધાને પોતાના માને. તો એમ ગુરુ મળ્યા પછી જીવ આખા જગતના બધા જીવ માત્રના પોતાના જેટલું પરમાત્માનું છે એનું પોતાનું થઈ જાય. બધા એવો શાશ્વત સંબંધ બંધાઈ જાય. પછી જગતનો જે ઘરવાળો કોઈ વાતે રહેવાનું નથી. પણ મીરા કે મને જે અમન મળ્યો ને સોમર સુડો પ્યાર્યો એ કોઈથી મરવાનું નથી. જો અખંડ સૌભાગ્ય મારો. તો પરમાત્માનું નામ કોઈથી જતું નથી. જગતના નામરૂપ કોઈ કાળે રહેતા નથી અને પરમાત્માનું નામ કોઈથી મરતું નથી મારા. એટલે એવા ગુરુની જરૂર છે જે આપણા ઘટમાં નિજ નામ આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવે અને શ્વાસે શ્વાસે નામનું ભજન આ કમાઈ ઓળખાવે. અને એ કમાઈ આપણે રૂડા દેખાય ને કે કમાઈ બનાવવાના નળ તો કુડા દીશે મારા બાપ, કુડા. આપણે આયેલી બાજી હાથમાં કિનારે આવેલું નાવ આપણું ડૂબી જશે મારા બાપ. મનુષ્ય એમાં ગુરુ મળવાના એ દુર્લભ છે. બાકી રાજ મળે, ગજરાજ, સૂત, દારા, હરુ, લક્ષ્મી આ બધું મળે. પાપીની પાસે હોય, કહીને હોય છે લક્ષ્મીને એવું તો. પણ ગુરુજીનું મળવું દુર્લભ છે જગતમાં. બસ જેને કોઈ પણ રૂપમાં ગુરુ મળી ગયા અને જો આત્માની ઓળખાણ કરાઈ એ જગતમાં ખેલ કાઢી ગયો. અને ભવસાગરમાં જો ગુરુ મળ્યા પછી આમાં બીજું કોઈ હવે બીજા સાધનની જરૂર નથી. આ નાવ છે એ જ નાવમાં બેહી જવાનું છે. આ તમારા અંદર નાવ હાલી ગયું છે નામરૂપી, એમાં મનરૂપી આપણે બેહી જવું એમાં. અને ગુરુ સુકાની હો. જેમ આપણે ટિકિટ લઈને બસમાં બેઠા હોય પછી હોઈ જાય તો સ્ટેશન આવે એટલે કંડક્ટર જગાડે કે જાગો જાગો સ્ટેશન આવી ગયું. આપણે રેલવે મુંબઈ જવું તો હોતા હોતા પહોંચી જાય ને ટિકિટ લીધી હોય તો. હા કદાચ ટિકિટ ના લીધી હોય તો ડબ્બા બદલવા પડે ઘડી ઘડી. ગમે તો ચૂકી દીધ પાછા જઈએ તે હાલો હતા ખુદા ખુદા. ટિકિટ લઈને બે અધિકાર લઈને બસ. એમ મારા બાપા ગુરુગમ માળા ફેરવો. પેલી માળા બજારમાં મળે અને આ ઘટમાં શોધો ફરી તરી હાથે પર શ્વાસ શ્વાસ આપણા ઘટમાં હાથે પર હોઈ જાવ તો આ માળા હાલ. એ માળાનો હલવવારો રે ને માળે રે એવી ભક્તિ મારા. હોઈ જાવ તો ભજન થાય એવું ચાલુ ગુરુનું ભજન. એટલે બધા ગુરુનો માનવ મારા બાપ. ભગવાન કરતા એક ડગલું ગુરુ આગળ મારા બાપ. એટલે પછી બીજી પંક્તિમાં કીધું કે ભડભડતો અગ્નિ જ્યાં લાગ્યો બારે જા. અને તમે જોજો આ જગતમાં કોણ મારા બાપ, કોઈ તન દુખ્યું, કોઈ મન દુખ્યું, કોઈ ધન દુખ્યું. આ ત્રિવિધિના તાપમાં આખું જગત જ બળી ગયું. આખા જગતમાં અગ્નિ લાય લાગી, લાય કરોકર લાગી, ભાગીને ક્યાં જવું? આપણે એક ઉપાધિ હોય હગાય ને જોતા બે કઈ લઈને બેઠો હોય ઉપાધિ. આપણે બહુ ની નકરી ઉપાધિ હોય કે અમારો છોકરો હું મારો બહુ નો થઈ ગયો એ ડબલ આપણે હકાય.
જ્યાં જોતા ઉપાધિ સિવાય કઈ નહીં. કોઈને પૈસો વધે, કોઈને પૈસો ઘટે, કોઈને માણા ઓછા પડે, કોઈને વધે, કોઈને માણા ઓછા ને કમરા જાતા ને કોઈને કમરા જાતા હતા માણા ઓછા. આવું ડખે ચડી ગયું જગત બધું ત્રિવિધિના તાપમાં. મારા બાપ, આ તાપમાંથી છૂટવા માટે હમણાં અમેરિકામાં અગ્નિ લાગ્યો. એ તો વૈજ્ઞાનિકોનો દેશ હતો, બધા ધનવાન દેશ છે, સાધન સંપન્ન, પણ અગ્નિ ના ઓલવી શક્યો. પણ કાકો વરસાદ પડે તો ઉપડ્યો, તો ગમે એવો અગ્નિ હોય તો ઓલવી. એમાં જો ગુરુ કૃપાનો વરસાદ થાય તો ત્રિવિધિના તાપમાંથી જીવ બચ્યો. નકર લગભગ મોટા રાજા લંકા બંકા બધા આ તાપમાં તપી મરી ગયા. મારા બધા ખાક થઈ ગયા, બધા રાગ થઈ ગયા. છેલ્લે પેલી અગ્નિ તો બાળી દેવાની, પેલી ચિંતાની તો બાર છે, પણ બાકી રહી જાય એને ચિંતા બાળી મૂકશે. ભાઈ મૂળ પડી જવાનો, કાક થઈ જવાનો. ખાક મેં કપી જાના બંદા, મિટ્ટી में मिल जाना, थोड़ा करो अभिमान एक दिन पवन से उड़ जाना. એટલે પછી પાછો દાખલો આપ્યો કે ઘોર અંધકાર સાઈ રહ્યો હોય, દીવડીઓ કેમ અંધવાળો? એમ આપણા જીવનમાં અજ્ઞાન રૂપી અંધારું છે, એમાં કર્મના દીવડે કઈ અજવાળું થાય એવું નથી. મારા બાપ, કોઈ જપ કરો, તપ કરો, વ્રત કરો, નિયમ કરો, નાના નાની ઉપાસના કરો, આ બધી કર્મની ઉપાસના, એ ભક્તિ ના કહેવાય. આ કર્મ કોઈ પણ કરો, કર્મમાં જે નથી, કર્મનું ફળ ચોક્કસ મળે છે. પણ પુણ્ય કરી અમરાપુર જાઓ, પણ અંતે 84 ની માય. તમે પુણ્ય કર્યું અને તમને ફળ મળશે, પુણ્યનું ફળ મળે. પણ કૂતરા થવો ને તો 60 ના કૂતરો ના થવો, કોઈક મેડમ નો કૂતરો થવો. તમને ગાડીમાં ફરવા મળે, ટોની ટોની કે, ટાઈગર ટાઈગર કે, પટ્ટો બાંધ, એ ખાકર લઈને હારે હારે ફરે. કૂતરા ભાઈને સિસ્ટમેટિક હોય, જમવાની, ખાવાની, પીવાની, દાલ પાણી જવાની બધી સિસ્ટમ હોય. પણ કૂતરો કૂતરો અંદર પાપ કરેલો હોય જીવ, અને કૂતરામાં જાય તો 60 નો કૂતરો થાય. એમાં ડાક્યા કૂતરા ખાવાય ના દે. પુણ્ય કરી અમરાપુર પામો, અંતે ચોરે. પુણ્ય કર્યું હોય પણ જો ભજન ના કર્યું હોય, ગુરુ ના મળ્યા હોય, ભજન ના કર્યું તો ઘોડો થાય. પુણ્ય કરેલો જીવ ઘોડો થાય તો વિયામણ બાપાનો ઘોડો થાય, બેઠો બેઠો ખાઈ લીધું. માથે પંખા પડતા હોય, આપણે જેવા ઘોડાને પગે લાગે. બાપાનો ઘોડો ઘોડાને પગે લાગે. પણ એ ઘોડા ભાઈને ખબર પડી કે હું ક્યાં શું થઈ ફળીમાં એ ભજન કરી શકે. એ મહાપ્રસાદ વેચા તો ક્યાંક થોડોક લાવો મારી બાજુ, એનું કામ નહીં. એટલે પુણ્ય કરીને, અને બીજો જે પાપ કરીને ઘોડામાં જો ને એ ટટ્ટુ ન થાય. આમાં ગામમાં હોય ને ઘોડા ગાડીના ટપ્પા, એ ટપ્પાના ઘોડા. અને એમાં અમારા ગામમાં આવે પેલા રબારી હોય ને 4-5 બનના, એવા બે હારે હોય 5 ઘોડો. આમ આસકા માર ટેડાટો જાય તો એ પેલો સાપકો મારતો હોય. બોલો, આ 84 ના આ જમના માર છે. એટલે જમના માર ના ખાવા હોય અને કાયમ મનુષ્ય મરે એવું હોય તો મારા નાથનું ભજન કરી લેવું, પણ ગુરુ મળીને કરવું. બાકી ભજન તો આખી દુનિયા ગાય, કલાકારો ગાય છે, પણ કાગડા થવાના. ભલા તો લાખો રૂપિયા લઈને ગાતા હોય ડાયરામાં, પણ નક્કી કાગડા થઈ ગયા ને. કાગડો કા કરે પેલા તો દેખાડો લઈ ગયો માણા, એ નહીં કરકાય. એટલે 84 માં જવું પડશે. ભજન ગાવાનું નથી, ભજન ખાવાનું. આપણે થાળ ગઈ ખાઈ, ભગવાન કે તમે નકરો ગા ગા કરો, મેં ધરો તો ખાવું. આપણે સોમવારે શિરોપુરી, મંગળવારે મોહનથાળ. હમણાં અમને થાળ ગઈ નાખ્યો હર્ષદભાઈ રંજનભાઈ ભેગા થઈ પરિવારે. બધું આપણે તરાત ભાઈ શાહ પાણી નું તો કરો, બીજું જ કરો, ભૂખ લાગી. ખાવાથી ભૂખ મટે, ગાવાથી ભૂખ મટતી. ગાવાથી તો વધે. એટલે બહુ ગાયેલા નહીં ગાવા, ગુણ ગાઓ. પણ ગુના ગવાય જેનાથી આપણને લાભ થવાય. મારા લાભ. આ ભાડાના અત્યારે ગીત ગાવા લઈ, ગાણા ગાવા, એ વરરાજાને ઓળખ? એ તો પૈસા કર્યા એટલે ગાય, ને ઇનન વરરાજાને શું લેવા?
અત્યારે આ ખોડીદાસ બાપાના બધા ગુણ ગાય એ ભાડાની ઘરના છો બધા જાને એ જાનડીઓ બધી ઘરની ગાય એ બધી. બાકી જેના આપણે ભાડાના લાય એને શું લાભ બાપા? એ તો પૈસા એમ કલાકારોને બધા ભજન કદાચ ગાય તો ભાડા ના જાને, બધા ઘરના જાને યા નથી. ટુકાળમાં ઘોર અંધકાર ગમે એટલા કર્મ કરો પણ જો ગુરુગમ દ્રષ્ટિને પ્રાપ્ત ના થયા, જો ભક્તનું બીજ ના બન્યા. ઘણા આપણને એક પ્રશ્ન થાય પાછો કે ઘઉં વાય તો ઘઉં થાય, બાજરી વાય તો બહુ બાજરી થાય, તો માણામાંથી માણા થવાતું આ થવાય 100%. પણ ઘઉં આખા હોય ઉગે, અડદિયા ઉગતા નથી. પછી હળેલા હોય ને બિયારણમાં રાખે, હળેલા ઘઉં બિયારણમાં ના રાખે. આખા હોય અને ચોખા હોય, ટૂંકમાં હારા હોય, એના શેડું બિયારણ રાખે ઊંચી ક્વોલિટી. તો માણામાં ભગત હોય ને આખા ભગવાનના, એના બિયારણમાં રાખે. બાકી નાતમાં જાતમાં હળા લઈને બેઠા હે, આવના વહુના હળા, રાત ના દેશ ને બધું. એક હરખું જ ના આવતું, જ્યાં હોય તો હળા, આ ફલાની નાતના નોકરી નાતના આવા તેવા જેટલા આપણામાં હળા કેટલા ભાગ છે. હવે આવા ઉખિયા માણા થઈએ એટલે જ કેવું પડે માણા થાય. ગધાડા કોઈ કોઈ નક્કી કીધું એ ગધાડા, બધા ઓળખાય ગધાડો જ એને બીજું ના કહેવાય. અને માણસ બધું કહેવાય, ગધાડો કે કૂતરો કે બધું કે લો માણસ ટૂંકમાં. કારણ કે હિંમતથી જ આવ્યો હારો, નિમત જવાનો નહીં સમજાતો. એટલું મારા બાપ ભજન કરવાનું, દીવડીએ કેમ અંજવાળું. જો ગુરુ સૂર્ય ઉદય વિના ગુરુગમ જ્ઞાન થાય તો મીટે ઘોર અંધારું, અનંત જન્મનું અંધારું. જેમ 100 વર્ષનું ગુફામાં અંધારું હોય, પણ જો એનો એક ચિનગારી કરી દો તો તરત ગુફામાં આખું અજવાળું થઈ જાય. એમ ગુરુગમ દ્રષ્ટિનું જો ચિનગારી થાય તો આપણા જીવનમાં અજવાળું થાય એવું હોય. બાકી વાતું કરેથી વડા થાય નહીં મારા બાપ. વાતો કરવાથી વડા ના થાય, માહિતી જ્ઞાન ભેગું કરાય. બાકી આત્મજ્ઞાન નહીં થાય. હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું, હું મનુષ્ય તો મનુષ્ય રીતે, આ દેહ મનુષ્યનો હો, એ મનુષ્યો. એટલે એ બધું ઓળખવું પડશે, આપણા આત્માનો ઓળખવો પડશે. એ આત્માનો ઓળખવા માટે સાચા ગુરુના શરણે જવું પડે. છેલ્લા સદગુરુ મળે તો આત્મા ઓળખાવ. બાકી ગુરુ ઘણા મારા બાપ. એટલે છેલ્લે લાભો દાદા કે ધન્ય ધન્ય સદગુરુ મળ્યા, ધન્ય ગુરુ ગુણ ગાવો, ફેરો સપડિયાનો લાભો, ગુરુ શરણે સીધાવો. એ જે માણાનો ગુરુ મળ્યા, જેનો ફેરો સફળ થઈ ગયો ગુરુની દયાથી, એને ધન્ય છે. અને એ ગુરુના શરણે કાયમ રહેશે. બોલો સદગુરુ દેવની.